વલસાડના ધરમપુર ચોકડી પાસે અકસ્માતની ઘટના બની। અકસ્માતની આ ઘટનામાં 2 લોકોના મોત નીપજ્યા। એક્ટિવા સવાર 3 યુવક પૈકી અકસ્માતમાં 2ના મોત થયા। એક યુવકને ગંભીર ઈજાઓ થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો। પોલીસે અકસ્માતની ઘટના કેવી રીતે બની તેને લઈને તપાસ શરૂ કરી છે। વલસાડના ધરમપુર ચોકડી પાસે અકસ્માત, જેમાં 2ના મોત। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા બ્રિજેશ ફોન લાઈનથી જોડાયા છે। બ્રિજેશ, અકસ્માતની ઘટના બની છે, કેવી રીતે અકસ્માત થયો? જે પ્રમાણે વલસાડ ધરમપુર ચોકડીના પુલ પર અકસ્માત થયો, પહેલા જાણી શકાયું નથી કે અકસ્માત કઈ રીતે અને કોની સાથે થયો, પરંતુ એક્ટિવા પર 3 યુવાનો જઈ રહ્યા હતા। એક વ્યક્તિનો એક્સિડન્ટ બાદ તુરંત ત્યાં જ તે મૃત્યુ પામ્યો હતો, બીજાને સારવાર માટે લઈ જવાયો હતો। તે સમયે મૃત્યુ પામ્યો એવી જાણકારી મળી રહી છે। હાલ એકની હાલત ગંભીર છે, તેને સારવાર માટે હોસ્પિટલમાં આઈસીયુમાં ખસેડવામાં આવ્યો છે। તપાસ કરી રહી છે કે અકસ્માત કઈ રીતે થયો અને જે પ્રમાણે અકસ્માત થયો છે તુરંત લોકો પહોંચ્યા હતા, 108ની ટીમને બોલાવી હતી અને આખી કાર્યવાહી હાથ ધરાઈ હતી। જી આભાર તમામ જાણકારી આપવા માટે।